આપણે બનાવીશું લાલ મરચાં ડૂડવાની ચટણી. લાલ મરચાં ડૂડવાની ચટણી. લાલ મરચાંને પીસી કાઢે, તેને મિક્સરમાં સારી રીતે ક્રશ કરી દરદરી ક્રશ કરી અને તૈયાર કરી દીધી છે. હવે આપણે તેમાં થોડો તેલ મેળવી લાંબો ટાઈમ સાચવવા માટે તેલથી તેને ચડાવવી પડે. તેલ મૂક્યું છે. હવે તેમાં જીરું 1 ચમચી નાખીશું. બનાવો બોલો ને. તેમાં હિંગ નાખી છે. જીરું તતરી જાય ત્યાં સુધી એને રાખવાનું. હવે આપણે તેમાં મરચું નાખીએ. કાશ્મીરી મરચું નાખવાનું. 2 ચમચી મારે 500 ગ્રામ મરચાંની ચટણી છે એટલે હું વધારે નાખું છું મરચું, કારણ કે મોરું હોય છે કાશ્મીરી મરચું. સંચળ, મીઠું, સ્વાદ મુજબ બધું નાખવાનું અને ધીમા તાપે ચડવા દેવાની તેલ છૂટે ત્યાં સુધી. હવે તેમાં ખાંડ નાખવાની. થોડી પીસતી વખતે નાખી દી, થોડી અત્યારે નાખી. કુલ અમે આમાં 400 ગ્રામ જેટલી ખાંડ જઈ, એમાંથી થોડીક મેળવા દીધી છે. 400 ગ્રામ જેટલી ખાંડ નાખી. જેને જે રીતે જોઈએ એ રીતે સ્વાદ મુજબ નાખી શકાય. ધીમે ધીમે ઉકળે છે. થોડી સરખી ઉકળે, ઘાટી થાય, ચાસણી જેવું થઈ જાય પછી આપણે ચેક કરી લઈશું. હજી નથી થઈ. ધીમા તાપે ચડવા દેવાની. ફાસ્ટ ગેસ કરવાનો નહીં તો સામ પડી જશે ચટણી. થોડી થોડી કાઠી થવા આવી છે. જો ફ્રેન્ડ્સ, હવે ઘટ્ટ થઈ છે. જુઓ થઈ છે ને હવે ઘટ્ટ. બસ હવે આપણો ગેસ બંધ કરી દેવાનો. આ આપણી ચટણી તૈયાર. હવે ઉતાર્યા પછી ગેસ બંધ કર્યા પછી તેમાં થોડી વાર હલાયા પછી તેમાં 1 લીંબુનો રસ નાખી દેવાનો. એટલે આપણી ખાટી મીઠી ચટણી તૈયાર. છે ને સહેલી રીત. આ રીતે ચટણી બનાવશો તો મસ્ત ચટણી તૈયાર થઈ જશે. ઠરશે એટલે પછી કાઠી થશે. પછી કાચની બરણીમાં ભરી લેવાની. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ખાવાની. આ ચટણી ઢેબરા, ભાખરી, પરોઠા બધા સાથે સરસ લાગે છે. આ ચટણી સિઝનમાં જ આવે છે. અત્યારે જ મરચાંની સિઝનમાં જ આવે છે. મરચાં ત્યારે જ બનાવાય છે. અથાણા મરચાંની સિઝન અત્યારે આવે એટલે ત્યારે જ બને છે. તમે પણ બનાવજો. થેન્ક યુ. આભાર.